આવતા હોય છે. એ બોડીના ટી સેલ, આ જે બાયોએન્જિનિયર ટી સેલ્સ છે, એ કેન્સરના સેલને આઈડેન્ટિફાઈ કરતા હોય છે અને એ કેન્સરને કંટ્રોલ કરવામાં, એ સોલિડ ટ્યુમરમાં બી કામ કરે એવા સંશોધનો અત્યારે ચાલી રહ્યા છે. સ્ટેમ સેલ થેરાપી એ બે પ્રકારની હોય છે. એક હોય એલોજેનિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન કે જેમાં પેશન્ટના There is something called as a community cancer center and there are some Apex institutes. Apex institute का मतलब ऐसा है कि एक बहुत बड़ा हॉस्पिटल एक ही जगह पे होगा. મારું નામ ડૉક્ટર ભાવિન શાહ છે. હું HOC વેદાંત કોમ્યુનિટી ડે કેર સેન્ટરની અંદર ડાયરેક્ટર અને કન્સલ્ટન્ટ તરીકે સેવા આપું છું. હવે રિસન્ટલી HOC વેદાંત અને MOC એટલે મુંબઈ ઓન્કો કેર સેન્ટરે એમની કોમ્યુનિટી ડે કેર સેન્ટરને મર્જ કરવાનું નક્કી કર્યું છે. આના કારણે 40 મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને લગભગ 22 કોમ્યુનિટી કેન્સર ડે કેર સેન્ટર એ કેન્સરના દર્દીઓને એમની એક્સપર્ટાઇઝ પ્રોવાઈડ કરશે. કેન્સરના ઇન્સિડન્સ ડે બાય ડે વધી રહ્યા છે અને કેન્સરમાં નવા ઘણા બધા સંશોધનો થઈ રહ્યા છે. આ સંશોધનોને લોકો સુધી પહોંચાડવા, એને પ્રોપરલી ઇફેક્ટિવ એવિડન્સ બેઝ ટ્રીટમેન્ટ અને એફોર્ડેબિલિટી મેન્ટેન કરીને પહોંચાડવા માટે આ મર્જરનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંને ગ્રુપનો ઇન્ટેન્શન એ છે કે પેશન્ટને કઈ રીતના સારામાં સારી ટ્રીટમેન્ટ એમના ઘરની નજીક અને સસ્તી અને એફોર્ડેબિલિટી પ્રમાણે આપી શકાય એ માટે જ આ મર્જર વિચારવામાં આવ્યું છે. હવે કેન્સરના ઇન્સિડન્સ જોઈએ તો દરેક કેન્સરના ઇન્સિડન્સ વધી રહ્યા છે કમ્પેર ટુ જે પહેલાંના વર્ષોમાં હતા, જેના માટે ઘણા બધા કારણો જવાબદાર હશે અને આપણો ઇન્ટેન્શન એ હોય કે આપણે કેન્સર માટે એટલી અવેરનેસ ડેવલપ કરીએ જેથી કેન્સર અર્લી ડિટેક્ટ થઈ શકે. જે કેન્સર ડિટેક્ટ થાય એની પ્રોપર ટ્રીટમેન્ટ કરી શકીએ અને એ ટ્રીટમેન્ટ પેશન્ટ કમ્પ્લીટલી પૂરી કરે અને એના માટેના જે જરૂરી ફોલોઅપ હોય એ બી એ મેન્ટેન કરે, એ બહુ જરૂરી હોય છે. એટલે પ્રોપર ટ્રીટમેન્ટ થાય, એનું પ્રોપર સર્વેલન્સ થાય અને એનું પ્રોપર ડોક્યુમેન્ટેશન થાય અને આ બધું જ એ આ મર્જર થ્રુ શક્ય બનશે એવું અમને લાગે છે. અને જે થઈ રહ્યું છે અત્યારે અમે કરી જ રહ્યા છે, પણ એ વધારે ઇફેક્ટિવ વેથી અમે કરી શકીશું. જોઈએ તો આપણા ગુજરાતમાં અને સ્પેશિયલી અમદાવાદમાં પુરુષોની અંદર મોં અને ગળાનું કેન્સર બહુ કોમનલી જોવા મળે છે અને આ કેન્સર થવા માટે તમાકુનો યુઝેજ, આલ્કોહોલનો યુઝેજ એ કોમન રીઝન છે. યુઝ્યુઅલી જે બી પેશન્ટ, સૌથી પહેલાં તો તમાકુના વ્યસનથી દૂર જ રહેવું જોઈએ, પણ જે લોકોને બી આ વ્યસન હોય અને મોઢામાં કોઈ ચાંદી દેખાય, ગળામાં કોઈ સોજો દેખાય અથવા ખાવાનું ઉતારવામાં તકલીફ થતી હોય, કાનમાં દુખાવો થતો હોય તો એ કેન્સરના રિલેટેડ સિમ્ટમ્સ નથી, એ માટે ઇવેલ્યુએટ કરવું જોઈએ. યુઝ્યુઅલી આ બધા રોગોની અંદર સર્જરી અને રેડિયોથેરાપી એ મેઇન ટ્રીટમેન્ટ મોડાલિટી હોય છે અને જ્યારે રોગની માત્રા વધારે હોય ત્યારે કિમોથેરાપી બી આ રોગને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. સ્ત્રીઓના કેન્સરમાં જોઈએ તો બ્રેસ્ટ કેન્સર એ મોસ્ટ કોમન કેન્સર છે અને બ્રેસ્ટ કેન્સર થવા માટે એ સૌથી કોમન કારણ હોય છે કે જેમ એજ વધે એમ બ્રેસ્ટ કેન્સરના ઇન્સિડન્સ વધવાની શક્યતા રહેતી હોય છે. અમુક બ્રેસ્ટ કેન્સર હેરિડિટરી હોય છે, અમુક બ્રેસ્ટ કેન્સર એ હાઈ રિસ્ક એટલે એટીપિકલ એપ્લાઝિયા અને એના કારણે જોવા મળતું હોય છે. બ્રેસ્ટ કેન્સરના અર્લી ડિટેક્શન માટે 25 વર્ષથી મોટી ઉંમરની દરેક સ્ત્રીએ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જોઈએ અને એન્યુઅલી એમના ગાયનેકોલોજીસ્ટ અથવા તો ડૉક્ટરને જોડે એ ક્લિનિકલ એક્ઝામિનેશન કરાવવું જોઈએ. 40 વર્ષથી મોટી ઉંમરના સ્ત્રીઓએ એ વર્ષે એકવાર મેમોગ્રામ કરવું જોઈએ અને ક્લિનિકલ એક્ઝામિનેશન કરવું જોઈએ. હવે જે લોકોમાં હાઈ રિસ્ક હોય, જેમાં BRCA મ્યુટેશન હોય, જેની અંદર કેન્સરનું ઇન્સિડન્સ ઘણો વધારે હોય છે બ્રેસ્ટ કેન્સરનું, તો એની અંદર એ લોકોએ, જે લોકોને ઘરમાં ફર્સ્ટ કેન્સર ડિટેક્ટ થયું એના 5 વર્ષ પહેલાંથી કેન્સર માટેના બધા રેગ્યુલર ચેકઅપ કરાવવા ચાલુ કરવા જોઈએ. સ્તનના કેન્સરની ટ્રીટમેન્ટમાં કિમોથેરાપી, રેડિયોથેરાપી અને સર્જરી એ ત્રણેય બહુ ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ હોય છે. અમુક HER2 રિસેપ્ટર એ ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ માટે
ઇવેલ્યુએટ કરતા હોય છે અને જો HER2 રિસેપ્ટર પોઝિટિવ બ્રેસ્ટ કેન્સર હોય તો એની સામે બી ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે. બ્રેસ્ટ કેન્સરના પેશન્ટોની અંદર હોર્મોનલ રિસેપ્ટર બી પોઝિટિવ હોય છે અને હોર્મોન રિસેપ્ટર જો પોઝિટિવ હોય તો હોર્મોનની ટ્રીટમેન્ટ બી લગભગ 5 થી 7 વર્ષ સુધી આપી શકાતી હોય છે. આ બધા જ કેન્સર જો અર્લી સ્ટેજની અંદર ડિટેક્ટ થાય અને પ્રોપરલી ટ્રીટ કરવામાં આવે તો એમાં બહુ સારો ક્યોર રેટ મળી શકે છે.